સમગ્ર દેશભરમાં આજે ભગવાન જગન્નાથજીની ઠેક ઠેકાણે રથયાત્રાઓ યોજાઈ રહી છે ત્યારે દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવેલ રણછોડરાયજીના મંદિરેથી ભગવાન જગન્નાથની 18મી રથયાત્રા નીકળી હતી। દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા પોલીસ વડા તેમજ અન્ય નેતાઓ રણછોડરાયજીના મંદિરે ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રાઓ માટે દાહોદ જિલ્લા પોલીસે ચાંપતો બંદોબસ્ત પણ રાખ્યો હતો। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી। ત્યારે રથયાત્રામાં ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં ઓપરેશન સિંધુની ઝાંખી તેમજ તેજસ ફાઇટર પ્લેન બનાવવામાં આવ્યું હતું। બે મોટા ગોરીલા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને પરંપરાગત આદિવાસી ડાન્સ પણ રજૂ કરવામાં આવ્યો હતો। આ રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। जय जगन्नाथ। दाहोद नगर में भगवान जगन्नाथ जी की 18મી रथयात्रा निकली चुकी है। नगर की तमाम धार्मिक जनता ने जणाववानुं के भगवान आपने दर्शन आपवा आपने आंगणे पधारी रह्या छे, त्यारे भगवान ने आपणे वधावीए अने वधाया पछी आपणे यात्रा में जोड़ाईए अने आ यात्रा ने सफल करीए। अने एक बीजी वात, जे पण जग्याए जे पण समाजना स्वागत छे, खाणीपीणीना स्टॉल लागेला छे, एमने खास विनंती के ज्यां खाणीपीणीनी व्यवस्था करी छे भक्तो माटे ત્યાં ડસ્ટબિનની બી વ્યવસ્થા કરે અને રોડ પર કચરો ના કરે। આપ સૌને ફરી એકવાર રથયાત્રાની શુભેચ્છાઓ। જય જગન્નાથ। દાહોદ નગરમાં ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા